કચ્છ જિલ્લામાં મીઠી રોહર સરકારી જમીનો પર દબાણ કરનારા તત્વો સામે પૂર્વ કચ્છ પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ અભિયાનના ભાગરૂપે કુખ્યાત આરોપી મુસ્તાક મામદ સોઢા દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરી તંત્રએ મોટો દમ બતાવ્યો છે। કરોડોનું સામ્રાજ્ય જમીનદોસ્ત આરોપી મુસ્તાક મામદ સોઢા દ્વારા સરકારી જમીન પર ખડકી દેવામાં આવેલું અંદાજે 1.16 કરોડની કિંમતનું ગેરકાયદેસર બાંધકામ જેસીબી અને બુલડોઝર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું। મિલકતોમાં આલિશાન હોટલ, ઓફિસ, સર્વિસ સ્ટેશન અને પાર્કિંગનો સમાવેશ થાય છે। આ તમામ બાંધકામો કોઈપણ પ્રકારની મંજૂરી વગર સરકારી જમીન પર ઊભા કરવામાં આવ્યા હતા। આ ઝુંબેશ હેઠળ 6000 ચોરસ મીટરથી વધુ કિંમતી સરકારી જમીનને ગેરકાયદેસર કબજામાંથી મુક્ત કરાવી તેને પુનઃ સરકાર હસ્તક લેવામાં આવે છે। પૂર્વ કચ્છ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે જિલ્લામાં કોઈપણ કિંમતી ગેરકાયદેસર દબાણો ચલાવી લેવામાં આવશે નહીં। જે પણ વ્યક્તિઓ સરકારી જમીન પચાવી પાડી કાયદો હાથમાં લેશે તેમની સામે આ પ્રકારે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી અને ડિમોલિશનની કામગીરી ચાલુ રહેશે। સ્થાનિક નાગરિકો દ્વારા તંત્રની આ કામગીરીને આવકારવામાં આવી છે, જેના કારણે જિલ્લામાં ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે।